રાજ્યમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। અમદાવાદીઓએ સરકારના નિર્ણયને આવકાર્યો છે। સરકારે નાગરિકોના હિતમાં નિર્ણય કર્યો હોવાની વાત શહેરીજનોએ કરી। હવે ડુપ્લિકેટ પનીર બજારમાં ન આવે તેનું ધ્યાન પણ રાખવું પડશે। ગુજરાત સરકારે ખાદ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખી એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન તથા વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે। નિયમ ભંગ કરનાર સામે કડક કાર્યવાહી થશે। ત્યારે નાગરિકો પણ સરકારના આ નિર્ણયને આવકારી રહ્યા છે। લોકોના મતે પણ એનાલોગ પનીર સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે અને આગામી સમયમાં ખોટી રીતે બજારમાં પનીરનું વેચાણ ન થાય તે માટે પણ સરકારે ધ્યાન રાખવું પડશે। नहीं खाएंगे। ओरिजिनल में भी तो पूरा ओरिजिनल मिल नहीं रहा है, सब वैसा ही मिल रहा है और उसमें 100% 2 नंबर है। 2 नंबर है तो लोग को ज्यादातर बीमारियां फैलने का डर है और सरकार बहुत अच्छा किया। ये तो पूरा इंडिया में बैन हो जाना चाहिए। बहुत अच्छी बात है सर बैन। पनीर की बात करें सर, भारत फैमिली अभी हफ्ते में से 3 दिन के बाद पनीर ही खाती है, क्या करें? हाँ ज्यादा तो मैक्सिमम आदमी पनीर खाने वाले हैं या फ्रेश वेजिटेबल जो खाते हैं, ग्रीन जो होता है वो खाते हैं। तो ज्यादातर मैक्सिमम खाने वाले हैं तो मैक्सिमम आदमी बीमार पड़ेंगे ना। 2 नंबर अगर प्रोडक्ट कुछ खाते हैं तो मैक्सिमम आदमी बीमार पड़ेगा। ये बहुत अच्छा डिसीजन है और सरकार को चाहिए कि पूरा स्टेट में इंडिया में टोटल जगह बंद होने जाएगी। મારા હિસાબે બહુ સારો નિર્ણય છે, કારણ કે આએ દિન ન્યૂઝપેપરમાં પણ આવતું હોય છે કે આ જગ્યાએથી આટલું નકલી ઘી પકડાયું કે પનીર પકડાયું કે, અને આપણે કહીએ છીએ કે ગ્રેડ 2 છે, પણ જે બનાવનાર છે એને જ ખબર છે કે એમાં શું નાખેલું છે। એટલે લોકોની હેલ્થ કોન્શિયસનેસ અત્યારે વધી છે। એટલે એ બાબતે આ બહુ સારો નિર્ણય છે કે આવું ડુપ્લિકેટ પનીર કે ડુપ્લિકેટ ઘીનું સદંતર બહિષ્કાર કરવામાં આવે અને આ ટાઈપના પ્રોડક્શન અને વેચાણ પર પણ પ્રતિબંધ કરવામાં આવે। બહુ જ સારો નિર્ણય છે, લોકોની હેલ્થ માટે બહુ જ સારું છે। સપોર્ટેડ, બટ સામે જે રીતની ડિમાન્ડ એન્ડ સપ્લાયનો ગેપ છે એ બી ગવર્મેન્ટે મિટિગેટ કરવો જોઈએ ને એના માટે આઈ ગેસ ગવર્મેન્ટે પોતાની ફૂડ સપ્લાય ચેઇન જે છે ટેસ્ટિંગ ને એ બધું એ થોડું વધારવું જોઈએ, કારણ કે જતે દિવસે બી માર્કેટમાંથી આપણને ખોટા પનીર ને ખોટી વસ્તુઓના જે સેમ્પલ્સ ને જે રીતનું ગવર્મેન્ટનું ફૂડ સેમ્પલિંગ છે વિચ ઇઝ વેરી સ્લો, સો દે હેવ ટુ ઇમ્પ્લિમેન્ટ દેટ। બટ આઈ ડેફિનેટલી સપોર્ટ કે એનાલોગ પનીર જે છે એને એ લોકોએ જે બેન કરવાનું ડિસિઝન લીધું છે આઈ ડેફિનેટલી સપોર્ટ। નહીં, સરસ ડિસિઝન છે સરકારનું કે એનાલોગ પનીર છે તે એકચ્યુઅલી ઓરિજિનલ પનીર વસ્તુ નથી, ફેક વસ્તુ છે। એ વેજીટેબલ ઓઇલમાંથી બનાવવામાં આવે છે અને જે સ્વાસ્થ્ય માટે બહુ જ નુકસાનકારક છે અને ફેક્ટરી પ્રોડક્ટ છે ઇન શોર્ટ, બરાબર છે। એ અત્યારે તમે જુઓ તો દરેક ફેમિલી લગભગ વીકમાં એક વખત તો હોટલ જાય જ છે ને ત્યાં જે પનીર યુઝ કરવામાં આવે છે તે આ એનાલોગ પનીર જ હોય છે ને આપણે ફેક પનીર પણ નથી કહી શકતા, એ ટાઈપના નિયમો છે। એટલે આ વસ્તુ ખરેખર ગવર્મેન્ટે જે નિર્ણય લીધો છે ખરેખર સરસ છે, સ્વાસ્થ્યવર્ધક છે।